પાકિસ્તાનમાં સત્તા લાલસાના પુનરાવર્તનની એક શક્યતા ઊભી થઈ છે. પાકિસ્તાનની સેનાના વડા જનરલ અસીમ મુનીરને હવે ફિલ્ડ માર્શલનું બિરુદ પાકિસ્તાની સરકારે આપી દીધું છે. એ પુનરાવર્તન શું છે અને મુનીર હવે પાકિસ્તાન માટે જ નહીં, ભારત માટે જ નહીં, દુનિયા માટે પણ એક ખતરો બની જાય તો નવાઈ નહીં. આજે આપણે એની વાત કરવાની છે. નમસ્કાર. પાકિસ્તાનમાં એક જનરલ હતા અયુબ ખાન. એ અયુબ ખાને એક સમયે પોતાની જાતને જ ફિલ્ડ માર્શલનું બિરુદ આપી દીધું, જે પછી પાકિસ્તાનના શાસક બન્યા અને પાકિસ્તાનનું સર્વસત્તા એમણે પોતાની પાસે રાખી. હાલના પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર પણ અયુબ ખાનના રસ્તે જ છે. પાકિસ્તાનના અત્યારના વડાપ્રધાન એ આમ તો હવે એકમાત્ર પ્યાદા સમાન છે. શહેબાઝ શરીફ નવાઝ શરીફના ભાઈ છે અને બધું જ એ મુનીરનું કહ્યું માને છે. પાકિસ્તાનમાં ઇમરાન ખાન જેલમાં છે. વચગાળાની વ્યવસ્થા અથવા તો એક અન્ડરસ્ટેન્ડિંગના ભાગરૂપે નવાઝ શરીફના ભાઈને વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે, પણ સત્તા તો મુનીર જ ચલાવે છે. આ એ જ જનરલ મુનીર છે જેમણે પહેલગામ હુમલાના થોડા દિવસો પહેલા જ, આમ તો 5 દિવસ પહેલા જ એવું કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન બંને અલગ કેમ છે અને હિન્દુ અને મુસ્લિમ કઈ રીતે અલગ છે, અને 2 નેશન થિયરીની એમણે ફરી વાત કરી હતી. અને હવે તો એ સાબિત પણ થઈ ગયું છે કે મુનીરના આ નિવેદન પછી પહેલગામની ઘટના બની અને એ કદાચ મુનીરની પ્રેરણાથી અથવા તો એના દોરી સંચારથી જ થયું હોય. પાકિસ્તાનમાં આઝાદી પછી એટલે કે ભારતથી છૂટું પડ્યા પછી ચૂંટાયેલા નેતાઓની સરકાર કરતા આવા સત્તા લાલચુ આર્મી ચીફની સત્તા દાયકાઓ સુધી રહી છે. આપણે એ જાણીએ કે કોણે કોણે સત્તા પલટો કર્યો અને કેવી રીતે કર્યો. પહેલું સત્તા લાલચુ જનરલ અયુબ ખાન ઇસ્કંદર મિર્ઝાને સત્તા પરથી હટાવી રાષ્ટ્રપતિ બન્યા હતા. પાકિસ્તાનના પહેલા સૈન્ય તાનાશાહ છે અને સૈન્યમાં નહોતા એ પછી પણ એમણે ફિલ્ડ માર્શલનું પોતે બિરુદ લઈ લીધું. બીજા જનરલ યાહ્યા ખાન 1969માં અયુબ ખાને દબાણમાં આવીને સત્તા સોંપી, માર્શલ લો ફગાવી દીધો. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.